નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે દર અઠવાડિયે મળીએ છીએ ઇકોનોમી વીકલી કરંટ અફેરમાં. અઠવાડિયા દરમિયાન દેશ અને દુનિયામાં જે ખબરો ચર્ચામાં રહેલી હતી એમને આપણે પરીક્ષાના પર્સપેક્ટિવથી સરળ ભાષામાં સમજીએ છીએ. તો આ અઠવાડિયા દરમિયાન અર્થતંત્રની કેટલીક ખબરો જે ચર્ચામાં હતી પરીક્ષાના પર્સપેક્ટિવથી મહત્વની છે. એમાં એક છે ભારતનું બાહ્ય દેવું, એટલે કે ભારતનું ડેટ, દેવું, ઉધારી, જે આપણે ભારતે વિદેશમાંથી લીધેલું છે એની વાત કરીશું. પછી છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ, એના એક રિપોર્ટ પર આપણે ચર્ચા કરીશું. અને ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એને થોડું વિસ્તારથી પણ સમજીશું. પછી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ જે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવે છે એના વિશે વાત કરીશું. પછી માઇગ્રેશન ડેવલપમેન્ટ રિપોર્ટ જે વર્લ્ડ બેંક દ્વારા જારી કરવામાં આવે છે. આપણે દર અઠવાડિયે એક શબ્દને સમજીએ છીએ. આ અઠવાડિયાનો શબ્દ છે ફ્રન્ટ રનિંગ અને ઇનસાઇડર ટ્રેડિંગ. આ મહત્વના ખબરો છે આપણે આ અઠવાડિયાના. ચાલો તો એક પછી એક જોઈએ. આ ગ્રુપમાં તમને આ વિડીયોની પીડીએફ મળી રહેશે. આ સિવાય આ ગ્રુપની અંદર તમને જીપીએસસી સંબંધિત મહત્વનું મટીરિયલ પણ મળી રહેશે. તો આપણો પહેલો મુદ્દો છે એક્સટર્નલ સેક્ટર સંબંધિત, જે આપણે વાત કરવાના છીએ ભારતનું બાહ્ય દેવું, એટલે કે એક્સટર્નલ ડેટ. એક્સટર્નલ ડેટની વાત કરીએ એના પહેલા આપણે થોડું સમજી લઈએ ડેટ, દેવું છે શું. એક શબ્દ તમે સાંભળેલો હશે, જાહેર દેવું અથવા તો પબ્લિક ડેટ, રાષ્ટ્રીય દેવું એટલે કે નેશનલ ડેટ. લગભગ આ શબ્દ સમાન છે. ઇન શોર્ટ તમે એવું કહી શકો કે ભારત ઉપર કેટલું દેવું છે. તો ભારત ઉપર જે દેવું છે એ બે પ્રકારનું હોઈ શકે. એક તો ભારતની અંદરથી, એટલે કે ભારતના લોકો, ભારતની બેંકો, ભારતની એનબીએફસી પાસેથી જે ઉધાર જે દેવું લીધેલું છે. તો એક છે આંતરિક દેવું, એટલે કે ભારતની અંદરથી લીધેલું દેવું. અને ભારતની બહારથી, એટલે કે બીજા દેશો પાસેથી હોઈ શકે, વર્લ્ડ બેંક પાસેથી હોઈ શકે, આઈએમએફ પાસેથી હોઈ શકે, આના સિવાય કોઈ પણ અલગ ઇન્સ્ટિટ્યુશન પાસેથી જે દેવું લીધેલું છે અને આપણે એને બાહ્ય દેવું, એક્સટર્નલ ડેટ કહીએ છીએ. તો આજે આપણે જે ચર્ચા કરવાની છે આની કરવાની છે એક્સટર્નલ ડેટ, બાહ્ય દેવાની. તો ચાલો, શું ચર્ચામાં મુદ્દો છે? તો આ વર્ષનું, એટલે કે નાણાકીય વર્ષ 2023 અને 24, એટલે કે 2024નો જે 31 માર્ચ ગઈ એ 2023-24નું વર્ષ પૂરું થઈ ગયું છે. તો 2023-24 દરમિયાન ભારતનું દેવું છે એના આગળના વર્ષની સાપેક્ષે કેટલા, લગભગ $40 બિલિયન જેટલું વધારે થઈ ગયું છે. તો અત્યારે ભારત પર એક્સટર્નલ દેવું કેટલું છે? તો છે $663 બિલિયન. આ પરીક્ષા માટે કામનું નથી. ભારત પર કેટલું એક્સટર્નલ ડેટ છે પરીક્ષા માટે આંકડો કામનો નથી. આ કન્સેપ્ટ છે પરીક્ષા માટે કામનો છે. તો શું છે કે ગયા વર્ષની સાપેક્ષે આ વર્ષે ભારતનું જે બાહ્ય દેવું છે, એક્સટર્નલ ડેટ છે, એમાં વધારો થયો છે. તો એક્સટર્નલ ડેટ છે એ અલગ અલગ કરન્સીમાં હોઈ શકે. કે અમેરિકા પાસેથી લીધેલું છે તો ડોલરમાં હશે, ચીન પાસેથી કે ચીનની બેંક પાસેથી લીધેલું છે તો યેનમાં, રેનબીબીમાં હશે, જાપાન પાસેથી યેનમાં હશે. આપણે જે દેશ પાસે, જે સંસ્થા પાસેથી લીધેલું છે એના આધારે આપણું જે દેશ છે અલગ અલગ કરન્સીમાં હશે. તો આપણે કઈ કરન્સીમાં લીધેલું દેવું છે સૌથી વધારે છે, આ પરીક્ષા માટે મહત્વનું છે. આ કેટલો આંકડો છે મહત્વનો નથી, પરંતુ આપણે જે એક્સટર્નલ ડેટ લીધેલું છે એ કયા કરન્સીમાં સૌથી વધારે છે. તો આપણી પાસે જે એક્સટર્નલ ડેટ છે એમાંથી મોટા ભાગનું, એટલે કે 53% એ માત્ર યુએસ ડોલરમાં છે. બીજા નંબરમાં આપણે ભારતીય રૂપિયો છે એમાં સૌથી વધારે દેવું લીધેલું છે. આપણે વાત કરી છે બાહ્ય દેવાની, એક્સટર્નલ ડેટની. ભારતની અંદરથી જે દેવું લીધેલું છે એની આપણે વાત નથી કરતા. એક્સટર્નલ ડેટ એટલે કે વિદેશમાંથી જે કરન્સી જે દેવું લીધેલું છે એની વાત કરીએ છીએ. તો વિદેશી દેવું એટલે કે એક્સટર્નલ ડેટ છે એ કઈ કરન્સીમાં સૌથી વધારે છે? તો કે ડોલર, અને બીજા નંબરે છે રૂપિયો. હજી બીજા મહત્વના 2-3 ફેક્ટ છે. એક તો ટૂંકા ગાળા માટે આપણે દેવું લીધેલું એટલે કે લોન લીધેલી હોય, ને એક લાંબા ગાળા માટે હોય. એટલે ટૂંકા ગાળા માટે 1 વર્ષથી ઓછા સમય માટે જે દેવું છે એનું પ્રમાણ ઘટી રહ્યું છે. આપણે વાત કરીએ છીએ આગળના વર્ષની સાપેક્ષે. તો ટૂંકા ગાળા માટેનું દેવું છે એ ઘટી રહ્યું છે અને લાંબા ગાળા માટેનું દેવું છે એ વધી રહ્યું છે. તો સારી બાબત કહેવાય કે ખરાબ બાબત કહેવાય? આ બાબત સારી કહેવાય. જેટલું ટૂંકા ગાળાનું દેવું વધારે છે એ ખરાબ બાબત છે. ટૂંકા ગાળાનું દેવું એનો અર્થ છે કે 2, 4, 6 મહિનાની અંદર એનું રીપેમેન્ટ કરવાનું છે. તો ભારત એટલે કે દેશ ઉપર એનો બોજો વધારે આવે છે. જેટલું લાંબા ગાળાનું છે દેવું એ આપણા માટે સારી બાબત છે કે 2, 4, 5, 6 વર્ષમાં આરામથી એને આપણે ચૂકવણી રીપેમેન્ટ કરીશું. તો આપણે વાત કરીએ છીએ કે આગળના વર્ષ એટલે કયું વર્ષ? 2022 અને 23. આ જે પૂરું થયું છે આ દેવું છે એ કયા વર્ષનું છે? 2023 અને 24. તો 2023-24 અત્યારે વાત કરીએ છીએ કોની સાપેક્ષે? તો 2022-23ના વર્ષની સાપેક્ષે. તો કઈ બે વસ્તુ જોઈ? એક તો આ વર્ષની સાપેક્ષે આ વર્ષમાં આપણું કુલ દેવું છે એમાં વધારો થયો છે. બીજું કે આ વર્ષની સાપેક્ષે આ વર્ષમાં જે ટૂંકા ગાળાનું દેવું છે એમાં ઘટાડો થયો છે અને લાંબા ગાળાનું દેવું એ વધારે છે. હજી એક ત્રીજો મહત્વનો ફેક્ટ છે
કે ભારતનું બાહ્ય દેવું છે એની અને જીડીપીનો રેશિયો, એટલે કે દેવું છે એના છેદમાં જીડીપી, આને કહેવાય ડેટ ટુ જીડીપી રેશિયો. પરીક્ષા માટે આ મહત્વની વસ્તુ છે. તો ગયા વર્ષની અને આગળના વર્ષની સાપેક્ષે આ વર્ષે ઘટ્યો છે, એટલે કે જે 19% હતો એ ઘટીને 18.7% થઈ ગયો છે. આનો અર્થ શું થશે? ફોર એક્ઝામ્પલ કે ભારતની જીડીપી છે એ 100 રૂપિયા છે અને ભારતે જે દેવું લીધેલું, જે ઉધાર લીધેલું છે એ 20 રૂપિયા છે, તો આનો રેશિયો શું થશે? દેવું એટલે કે 20 રૂપિયા છે, ભારતની જીડીપી કેટલી છે? 100 રૂપિયા છે, તો કે દેવું અને જીડીપીનો રેશિયો કેટલા થશે? આપણે પર્સન્ટેજમાં ગણીએ તો 100 વડે ગુણી દો તો કેટલો જવાબ આવે છે? 20%. એટલે કે જીડીપીની સાપેક્ષે કેટલું દેવું છે? તો કે 20%. તો આપણે અહીંયા શું આંકડો બતાવે છે કે ગયા વર્ષે આપણે જીડીપીની સાપેક્ષે જે દેવું હતું એ હતું 19%, હવે એમાં ઘટાડો થઈને થઈ ગયું છે 18.7%. તો એ બે વસ્તુ ભેગી થઈ છે. એક તો ગયા વર્ષની સાપેક્ષે દેવામાં $40 બિલિયન વધારો થયો છે, અને બીજી વાત એમ કે છે કે ગયા વર્ષની સાપેક્ષે આ વર્ષે ડેટ ટુ જીડીપી રેશિયો ઘટ્યો છે. મતલબ બે કોન્ટ્રાડિક્ટરી વસ્તુ લાગે છે. તો માની લો કે પેલા વર્ષે આપણે દેવું છે 20 રૂપિયા ને જીડીપી આપણા દેશની છે 100 રૂપિયા, તો દેવું અને જીડીપીનો રેશિયો કેટલો થશે? 20% થશે. હવે માની લો કે દેવું વધીને થઈ જાય છે 30 રૂપિયા ને જીડીપી વધીને થઈ જાય છે 300 રૂપિયા, તો હવે રેશિયો કેટલો આવશે? હવે રેશિયો આવશે 10. આ વર્ષે રેશિયો કેટલો હતો? 20%. આ વર્ષે રેશિયો કેટલો છે? 10%. તો આ વર્ષની સાપેક્ષે આ વર્ષે દેવું અને જીડીપીનો રેશિયોમાં ઘટાડો થયો છે, પરંતુ તમે એબ્સોલ્યુટ ટર્મમાં જો તો આ વર્ષે દેવું કેટલું હતું? 20 રૂપિયા. આ વર્ષે દેવું કેટલું છે? 30 રૂપિયા. એટલે કે દેવામાં વધારો થયો છે, પરંતુ દેવું અને જીડીપીનો દેવામાં વધારો થયો છે, પરંતુ દેવું અને જીડીપીનો રેશિયો છે એમાં ઘટાડો થયો છે. તો આ એ જ વસ્તુ બતાવે છે કે ભારતનું દેવું છે એમાં વધારો થયો છે, પરંતુ દેવું અને જીડીપીનો રેશિયો છે એમાં ઘટાડો થયો છે. આનો અર્થ શું થશે? કે જેટલી ઝડપથી જીડીપીમાં વધારો થાય છે એટલી ઝડપથી આપણે દેવામાં વધારો નથી થયો. તો આ બાબત સારી કહેવાય કે આપણો રેશિયો જોવાનો હોય છે. કુલ દેવું, આપણે કોઈ દેશ છે એ કેટલો દેવામાં છે, કે એના ઉપર કેટલું ઋણ છે, કે એના ઉપર કેટલી ઉધારી છે, એ આપણે ચકાસવી હોય તો આપણે એબ્સોલ્યુટ ટર્મમાં કુલ આંકડો જોવાની જરૂર નથી. આપણે આ દેવું અને જીડીપીનો રેશિયો જોવાનો છે. આ કેમ રેશિયો વધારે મહત્વનો છે? ફોર એક્ઝામ્પલ કે એક વ્યક્તિ છે એમની વાર્ષિક આવક છે 12 લાખ. એક વ્યક્તિ છે એમની વાર્ષિક આવક છે 12 લાખ. માની લો કે એને ઇમરજન્સીમાં રૂપિયાની જરૂર પડે છે તો 1 લાખ રૂપિયા એ ઉધાર લે છે. એક બીજો વ્યક્તિ છે એમની વાર્ષિક આવક છે 3 લાખ, એમને પણ ઇમરજન્સીમાં નાણાંની જરૂર પડે છે, એમને પણ 1 લાખની જરૂર પડે છે તો 1 લાખ લેશે. હવે જો આ વ્યક્તિ એ છે એમને કેટલું ઉધાર નાણું લીધું? 1 લાખ. વ્યક્તિ બી છે એમને કેટલી ઉધારી કરી છે? 1 લાખની. બંનેની ઉધારી સમાન છે, પરંતુ હવે તમે વિચારો કે આ વ્યક્તિની આવક 12 લાખ છે એક વર્ષની, તો આ વ્યક્તિ સરળતાથી 1 લાખની ચૂકવણી કરી શકશે, પરંતુ આ વ્યક્તિની વાર્ષિક આવક કેટલી છે? 3 લાખ. તો આ વ્યક્તિએ 1 લાખની ચૂકવણી કરવી વધારે અઘરી પડશે. એટલે એની આવકની સાપેક્ષે ઉધારી જોવાની હોય છે. એટલે જે દેશની આવક વધારે છે એમની ઉધારી મોટી હશે તો એ ઉધારી ચૂકતે થઈ જશે. એટલે આપણે ડેટ ટુ જીડીપી રેશિયો છે, એટલે કે દેવું અને જીડીપીનો રેશિયો છે એ એબ્સોલ્યુટ ટર્મમાં નહીં જોવાનો કે કેટલો આંકડો છે, કેટલા બિલિયન છે, પરંતુ જીડીપીની સાપેક્ષેના પર્સેન્ટેજ કેટલા છે એ આપણા માટે મહત્વનું હોય છે. તો આપણા માટે અત્યારે કેટલું છે જીડીપીની સાપેક્ષે દેવું? તો એ 18.7% છે. આપણે વાત કરીએ છીએ બાહ્ય દેવાની. તો અત્યારે શું યાદ રાખવાનું કે સૌથી બાહ્ય દેવું છે એ 18.7% છે. પર્સેન્ટેજના ટર્મમાં એમાં ઘટાડો થયો છે. ટૂંકા ગાળાના દેવામાં પણ ઘટાડો થાય છે. ને આપણે જે દેવું બાહ્ય લીધેલું છે એમાં મોટા ભાગનું છે એ ડોલર ડિનોમિનેટેડ, એટલે કે ડોલર કરન્સીની અંદર છે. એટલે કે આંતરિક દેવું અને બાહ્ય દેવું. બાહ્ય દેવું એટલે વિદેશમાંથી આપણે જે દેવું લઈએ છીએ. લાંબા ગાળાનું ઋણ વધારે આપણે લીધેલ છે, ટૂંકા ગાળાનું ઋણ ઓછું લીધેલ છે. કે મોટા ભાગનું દેવું છે ડોલરની અંદર લીધેલું છે. અને બાહ્ય દેવું અને જીડીપીનો રેશિયો છે 18.7% છે. તો આપણા માટે એટલું મહત્વનું હતું. હવે આપણે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન એક ચર્ચામાં છે એની વાત કરીએ છીએ. તો ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એમનો એક રિપોર્ટ છે, એ બાબતે ચર્ચા કરવાની છે. આ રિપોર્ટ પર ચર્ચા કરી એના પહેલા આપણે સમજવું પડશે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એ આપણા માટે પરીક્ષામાં વધારે મહત્વની છે. પરંતુ એની પહેલા આપણે જોઈ લઈએ કે ગયા અઠવાડિયે આપણે G7 ઉપર ચર્ચા કરેલી. G7ની 53મી બેઠક ઇટલીમાં હતી એની વાત કરેલી. ત્યારે આપણે આ જોયું. તો આ દરેક વસ્તુ ત્યારે સમજી લીધી છે. ત્યારે એક મહત્વની વાત શું કરી હતી? આપણે વાત કરી હતી G7
મહત્વના કાર્ય શું કરે છે કે આ વિશ્વની અર્થતંત્ર છે એની નાણાકીય સ્થિરતા જળવાય એના માટે કામ કરે છે. આ સિવાય વિશ્વની અંદર કોઈ પણ મોટી સમસ્યા, ક્લાઇમેટ ચેન્જ કે કોઈ બે દેશો વચ્ચેના યુદ્ધ, તમામ ઉપર એ પોતાની રાય રાખે છે ને એના સોલ્યુશન માટે કાર્ય કરે છે. આપણે ત્યારે એક વાત મહત્વની એક કરેલી હતી કે 1989માં G7એ એક સંસ્થાની સ્થાપના કરી હતી, એનું નામ હતું ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. તો આપણે જે ચર્ચા કરવાની છે આના પર કરવાની છે, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ. તો ચાલો એના ઉપર ચર્ચા કરીએ. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ સ્થાપના થઈ છે 1989 ની અંદર. આપણે જે સ્ક્રીનશોટ છે આપણે વર્લ્ડ ઇનબોક્સની બુકમાંથી લીધેલો છે, તો આપણે એના અલગથી સ્લાઇડ નથી બનાવી. સ્ક્રીનશોટની અંદર ખૂબ જ વ્યવસ્થિત લખેલું છે, એના ઉપર તો ચર્ચા કરી લઈ. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે, એમની સ્થાપના 1989માં થઈ. એમનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? મુખ્ય ઉદ્દેશ્ય હતો કે જે મની લોન્ડરિંગ એક્ટિવિટી છે એને રોકવાનો. હવે શબ્દ છે કે મની લોન્ડરિંગ એટલે શું? કે જે ગેરકાનૂની ઇલીગલ રીતે 2 નંબરના આપણે ધંધા કહીએ કે ડ્રગ્સ ટ્રાફિકિંગ કરતા હોય કે હથિયારોની લેવેચ દ્વારા જે નાણું કમાવામાં આવેલું હોય, આ બધું ઇલીગલ છે. તો આ નાણાંને એ રીતે કન્વર્ટ કરવાનું કે જેનાથી નાણું સારા કામમાંથી આવેલું છે એવી રીતે કન્વર્ટ. ઇન શોર્ટ કે 2 નંબરના ધંધા દ્વારા જે નાણું ભેગું કરેલું છે એ નાણું સીધી રીતે માર્કેટમાં વાપરી ના શકાય. એટલે કે જે વ્યક્તિ છે એને આ નાણું કમેલું છે કરોડો રૂપિયા, તો કરોડો રૂપિયા એક સાથે ક્યાંય રોકાણ કરશે અથવા તો કરોડો રૂપિયાનો કોઈ ઉપયોગ કરશે, તો એના ઉપર સરકારની નજર રહેશે કે આ બધા મતલબ આ મનીનો નાણાંનો સોર્સ શું છે. એ રીતે વ્યક્તિ એના જે કામ છે એ પકડાઈ જશે. તો આ જે ખરાબ રીતે કમાયેલા નાણાં છે એને એ રીતે બજારની અંદર લઈ આવવું કે જેનાથી એ નાણું છે એ યોગ્ય રસ્તાથી કમાયેલું છે એવું દેખાય, તો એને કહેવાય મની લોન્ડરિંગ એક્ટિવિટી. તો મની લોન્ડરિંગ એક્ટિવિટી છે એ 3 સ્ટેજમાં થાય છે. એમાં 3 સ્ટેજ છે. એમાં પહેલું સ્ટેજ છે પ્લેસમેન્ટ, બીજું છે લેયરિંગ અને ત્રીજું સ્ટેજ છે ઇન્ટિગ્રેશન. મતલબ કે ખોટી રીતે કોઈ પણ જે વેપનનો લેવેચ કરીને કે ડ્રગ્સ ટ્રાફિકિંગ કરીને રૂપિયા ભેગા કર્યા છે, આ રૂપિયાનું પ્લેસમેન્ટ કરવાનું કે ફાઇનાન્શિયલ માર્કેટમાં જે નાણાકીય જે બજાર છે, લેવેચ છે, જ્યાં રોકાણ થતું હોય ત્યાં જવા દેવાનું, ત્યાં રોકાણ કરવાનું. પરંતુ રોકાણ એક સાથે કરોડો રૂપિયાનું રોકાણ નહીં કરે. એમાં અલગ અલગ એકાઉન્ટથી ખોટી કંપનીઓની સ્થાપના કરીને એક માર્કેટની અંદર રૂપિયા નાખશે. પછી એમાં અલગ અલગ લેયર બનાવશે. લેયર એટલે કે એક સાથે 100 એકાઉન્ટ બનાવશે, બધા એકાઉન્ટમાંથી થોડા થોડા રૂપિયાનું રોકાણ કરશે, ખોટી કંપનીઓ બનાવશે. એક કંપની બીજી કંપનીને લોન આપશે, બીજી બેંકને લોન આપશે. મતલબ એટલા લેયરિંગ કરશે જેનાથી રૂપિયો ક્યાંથી આવે છે એ ગવર્મેન્ટ એજન્સીઓને પણ ખબર નહીં પડે. એટલે કે લેયર એટલે કે નાણાંનું એક ઝાડ એટલે કે લેયર બનાવશે. આ નાણાં છેલ્લે ઓફિશિયલ માર્કેટની અંદર લઈ આવશે કે જે સારી કંપની હોય એમાં રોકાણ કરશે. ઇન શોર્ટ અહીંથી જે નાણાં નીકળશે એ નાણાં એવી રીતે નીકળશે કે જેનાથી ગવર્મેન્ટ એજન્સીને એવું લાગશે કે આ નાણાં છે યોગ્ય રસ્તા દ્વારા કમાયેલા છે. તો મની લોન્ડરિંગ એક્ટિવિટી શું છે? મની લોન્ડરિંગ એટલે કે ખોટી રીતે કમાયેલા નાણાંને એ રીતે માર્કેટમાં ફેરવવા જેનાથી નાણાં વ્હાઇટ મની બની જાય એવું કામ છે, એને કહેવાય મની લોન્ડરિંગ. એ 3 સ્ટેજમાં થાય છે, પ્લેસમેન્ટ, લેયરિંગ અને ઇન્ટિગ્રેશન. તો આપણે વાત કરતા હતા કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એની સ્થાપના 1989માં થઈ. ત્યારે એમનો ઉદ્દેશ્ય શું હતો? મની લોન્ડરિંગ એક્ટિવિટીને અટકાવવાની. પરંતુ યુએસએની અંદર 9/11નો જે હુમલો થાય છે ત્યારથી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એનો એક બીજો ઉદ્દેશ્ય એડ કરવામાં આવે છે, અને એનો ઉદ્દેશ્ય હતો કે જે ટેરર ફાઇનાન્સિંગ છે, આતંકી પ્રવૃત્તિ થાય છે, એમને મળતું ભંડોળ છે એને અટકાવવા માટેનું પણ કામ કરવાનું, એટલે આતંકી ભંડોળ રોકવાનું. પછીથી 2012ની અંદર આમનો એક ત્રીજો ઉદ્દેશ્ય પણ જોડાઈ જાય છે કે સામૂહિક વિનાશના હથિયારો છે, એટલે કે પરમાણુ બોમ્બ છે, કેમિકલ હથિયારો છે, આના સિવાય બાયોલોજીકલ વેપન્સ છે, એટલે કે એની એક સાથે હજારો લાખો લોકોને મૃત્યુને ઘાટ ઉતારી દેવાય આવા કોઈ હથિયારો ક્યાંય બને છે ત્યાં કોઈ પ્રકારનું ફાઇનાન્સિંગ થાય છે, એ ફાઇનાન્સિંગને રોકવાનું. એટલે કે અત્યારે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે એના 3 મુખ્ય ઉદ્દેશ્ય છે. પહેલો ઉદ્દેશ્ય છે કે મની લોન્ડરિંગ એક્ટિવિટીને રોકવાની, બીજું છે કે ટેરર ફાઇનાન્સિંગ એટલે કે આતંકી ભંડોળને રોકવાનું, અને ત્રીજું છે કે સામૂહિક વિનાશના જે શસ્ત્રો ક્યાંય બનતા હોય ત્યાં પહોંચતું ભંડોળ છે એને પણ રોકવાનું. તો અત્યારે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના 3 મુખ્ય ઉદ્દેશ્ય છે. આમનું હેડક્વાર્ટર ક્યાં છે? આમનું હેડક્વાર્ટર OECD છે, એનું હેડક્વાર્ટર છે પેરિસમાં, એ જ જગ્યાએ છે. અત્યારે કેટલા દેશો છે? અત્યારે કુલ 40 સભ્યો છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના અત્યારે 40 સભ્યો છે. 40 સભ્યોમાંથી 38 સભ્ય દેશો છે, એમાં 2 સંગઠન છે, એક યુરોપિયન યુનિયન અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ. આ 2 સંગઠનો છે. આના સિવાયના 38 દેશો છે. એટલે કુલ મળીને અત્યારે 40 સભ્યો છે. જેની પાસે બુક હોય એ બુકની અંદર અહીં લખેલું છે કે 37 સભ્યો છે. પરંતુ 6 મહિના પહેલામાં ઇન્ડોનેશિયા એડ થઈ ગયો છે,
એટલે હવે 37ની જગ્યાએ 38 દેશો થઈ ગયા છે અને 2 આ ક્ષેત્રીય સંગઠનો છે, એટલે કે કુલ 40 સભ્યો છે. હવે જે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે, આપણે જોયું કે ઉદ્દેશ્ય છે કે મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સિંગના ક્ષેત્રમાં જે દેશમાં કામ થાય એ કામને રોકવાના. તો ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે દર વર્ષે આ બધા દેશોની પ્રવૃત્તિ ઉપર એનાલાઇઝ કરે છે, વિશ્લેષણ કરે છે અને કયો દેશ છે એની અંદર ટેરર ફાઇનાન્સિંગ કે મની લોન્ડરિંગની એક્ટિવિટી થાય છે. જે દેશની અંદર આવી કોઈ એક્ટિવિટી થતી નથી એવા દેશને સૌથી સારી જગ્યા આપવામાં આવે છે, એને કહેવાય રેગ્યુલર ફોલોઅપ. તો આપણે જે ચર્ચામાં મુદ્દો છે, શા કારણે કરંટમાં મુદ્દો બન્યો છે? કરંટનો મુદ્દો એટલા માટે છે કે આ મ્યુચ્યુઅલ ઇવોલ્યુશન રિપોર્ટ, એટલે કે દરેક સભ્ય દેશો છે બીજા દેશોની આ ટેરર ફાઇનાન્સિંગ સંબંધિત કોઈ એક્ટિવિટી થાય છે કે નહીં એવું ઇવોલ્યુશન એટલે કે મૂલ્યાંકન કરે. તો આ સિંગાપોરની અંદર હમણાં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની મિટિંગ હતી, એની અંદર આ રિપોર્ટ તૈયાર થયો અને ભારતની એક્ટિવિટી ખૂબ જ સારી છે, એના કારણે ભારતને એક રેગ્યુલર ફોલોઅપ કેટેગરીની અંદર રાખવામાં આવ્યો છે. આનો અર્થ એવો થાય છે કે ભારતની અંદર આવી કોઈ ખરાબ એક્ટિવિટી થતી નથી, જો થાય છે તો ભારત એના માટે મહત્વના કદમ લઈ રહ્યું છે. હવે ભારત આના માટેનો રિપોર્ટ 2027માં પ્રસ્તુત કરશે, એટલે કે ભારતની જે પણ પ્રવૃત્તિ છે આ ક્ષેત્રની અંદર સારી છે, એના લીધે ભારતને હવે દર વર્ષે રિપોર્ટ જારી કરવાની જરૂર નથી. પરંતુ જે દેશો એન્હાન્સ ફોલોઅપ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે એ દેશોને વાર્ષિક રિપોર્ટ જારી કરવો પડશે કે એક વર્ષ દરમિયાન એને ટેરર ફાઇનાન્સિંગ અને મની લોન્ડરિંગ એક્ટિવિટીને રોકવા માટે કેવા કેવા પગલાઓ લીધા છે. આપણા માટે અહીંયા યાદ એ રાખવાનું છે કે રેગ્યુલર ફોલોઅપ કેટેગરી, એન્હાન્સ ફોલોઅપ કેટેગરી, ગ્રે લિસ્ટ અને બ્લેક લિસ્ટ આ બધા શબ્દ છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ અંતર્ગત આવે છે. કયા દેશની કેવી એક્ટિવિટી છે, કયો દેશ છે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ સાથે સહયોગ કરે છે કે નહીં, એના આધારે એમને 4 અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. તો ભારત છે એની કેટેગરી પહેલી છે. પછી એક બીજો સવાલ એવો પૂછાઈ શકે પ્રિલિમ્સની અંદર કે ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ અંતર્ગત કયા કયા પ્રકારની 2 લિસ્ટ બહાર પાડવામાં આવે છે? તો એક ગ્રે લિસ્ટ અને બ્લેક લિસ્ટ એવી 2 લિસ્ટ બહાર પાડવામાં આવે છે. તો ગ્રે લિસ્ટની અંદર એવા દેશો આવે છે કે જે દેશો ટેરર ફાઇનાન્સિંગ અને મની લોન્ડરિંગ એક્ટિવિટી માટેનું આશ્રય સ્થાન એટલે કે આંતકી અડ્ડો ગણવામાં આવતા હોય. ફોર એક્ઝામ્પલ કે પાકિસ્તાન, તો પાકિસ્તાન છે ગ્રે લિસ્ટમાં હતું 2018માં, પરંતુ પાકિસ્તાનને છે એના ઉપર થોડુંક કાર્ય કર્યું, એને અલગ અલગ રિપોર્ટ બતાવ્યા કે જો અમે ટેરર ફાઇનાન્સિંગને રોકવા માટે અને મની લોન્ડરિંગ એક્ટિવિટીને રોકવા માટે મહત્વના કદમ લઈ રહ્યા છીએ, એટલે પાકિસ્તાનને 2022માં ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢી નાખ્યું. હવે કોઈ પણ દેશ ગ્રે લિસ્ટમાં હશે તો કોઈ દેશ માટે ખરાબ વસ્તુ શું થઈ શકે? તો એ દેશ છે એને ટેરર ફાઇનાન્સ અને મની લોન્ડરિંગમાં સહાય કરે છે એવું ગણવામાં આવશે, અને આ દેશ છે બીજા દેશ પાસેથી નાણાકીય સહાય નહીં પ્રાપ્ત કરી શકે, અને ખાસ કરીને વર્લ્ડ બેંક અને IMF તેમને મદદ નહીં કરે અથવા તેને ભંડોળ મેળવવું ખૂબ જ મુશ્કેલ બની જશે જે દેશ ગ્રે લિસ્ટમાં છે એના માટે. તો અત્યારે પાકિસ્તાન છે ગ્રે લિસ્ટમાં નથી. હવે વાત કરીએ બ્લેક લિસ્ટની. અત્યારે બ્લેક લિસ્ટમાં માત્ર 3 દેશો છે, દક્ષિણ કોરિયા, ઈરાન અને મ્યાનમાર. જે દેશો બ્લેક લિસ્ટમાં છે એને કોઈ પણ દેશ છે આવી નાણાકીય મદદ કરશે નહીં, એમને વર્લ્ડ બેંક અને IMF માંથી કોઈ પણ પ્રકારની સહાય મળશે નહીં. તો જે દેશ બ્લેક લિસ્ટમાં હશે એનો અર્થ એવો થાય છે કે આ દેશ છે ટેરર ફાઇનાન્સિંગ અને મની લોન્ડરિંગ એક્ટિવિટીમાં સહયોગ કરે છે અને તે આંતકી અડ્ડો છે અને ખરાબ કામ માટેનો અડ્ડો છે એ દેશ. તો આપણા માટે રેગ્યુલર ફોલોઅપ, એનહાન્સ ફોલોઅપ, એનો અર્થ શું થશે? ભારત છે રેગ્યુલર ફોલોઅપમાં છે, એ યાદ રહેવું જોઈએ. 2 પ્રકારની લિસ્ટ છે, ગ્રે લિસ્ટ અને બ્લેક લિસ્ટ. ગ્રે લિસ્ટમાં 10-15 દેશો છે, એના નામ યાદ રાખવાની જરૂર નથી, અત્યારે પાકિસ્તાન નથી. અને બ્લેક લિસ્ટમાં માત્ર 3 દેશો છે, તો એના નામ આપણે યાદ રાખીશું. જો કે કરંટમાં ફરી આમાં કોઈ ચેન્જીસ હશે તો એ પ્રિલિમ્સ માટે મહત્વનો સવાલ બની જતો હોય છે. તો આપણે જોઈ લીધું ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ વિસ્તારથી. તો હવે આગળનો મુદ્દો છે ઇન્ડેક્સ. ઇન્ડેક્સની અંદર આપણે જોયું ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ. ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ કોના દ્વારા જારી કરવામાં આવે છે? તો કે RBI દ્વારા જારી કરવામાં આવે છે અને વર્ષમાં 2 વખત જારી કરવામાં આવે છે. જે રિપોર્ટ વર્ષમાં 2 વખત જારી થતો એ રિપોર્ટ આપણે એમના કંઈક કરંટમાં છે, કેમ કે વર્ષમાં 2 વખત જારી થાય છે તો કરંટમાં જ રહેવાનો છે. તો એ રિપોર્ટ છે કરંટનો છે, એટલા માટે આપણે ચર્ચા નથી કરતા, પરંતુ આપણે એના ઉપરનો સ્ટેટિક પોર્શન ખબર હોવો જોઈએ કે RBI દ્વારા મહત્વના કયા કયા ઇન્ડેક્સ કે રિપોર્ટ જારી કરવામાં આવે છે. તો RBI દ્વારા મહત્વના જે રિપોર્ટ જારી કરવામાં આવે છે એમાં એક છે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ, RBI દ્વારા વર્ષમાં 2 વખત. આ સ્ટેટિક વસ્તુ છે, આપણે ખબર હોવી જોઈએ. જો આ રિપોર્ટની અંદર કોઈ મહત્વની વાત કરેલી હશે તો એ આપણા માટે પ્રિલિમ્સમાં મહત્વની બનતી હોય છે. તો આ વખતે ખાસ કોઈ મહત્વની વાત કરેલી છે રિપોર્ટમાં? મહત્વની નથી, પરંતુ આપણે આમને યાદ રાખી શકીએ. શું વાત કરેલી છે?
શેડ્યુલ કોમર્શિયલ બેન્કો છે એનું ગ્રોસ એનપીએ અને નેટ એનપીએમાં ઘટાડો થયો છે. અત્યારે શેડ્યુલ કોમર્શિયલ બેન્કોનું ગ્રોસ એનપીએ 2.8% છે અને નેટ એનપીએ 0.6% છે. પ્રિલિયમ્સની અંદર આ ડેટા ફેક્ટ્સ પૂછાવાના નથી કેટલું ગ્રોસ એનપીએ અને નેટ એનપીએ છે, પરંતુ મેન્સ માટે આપણે ડેટા યાદ હોવા જોઈએ. એક્ઝેક્ટ નહીં તો અંદાજિત આપણે એ ખબર હોવી જોઈએ આપણું ગ્રોસ એનપીએ છે એ લગભગ 3% જેટલું છે. બેન્કિંગ રિફોર્મ, બેન્કિંગની સમસ્યા સંબંધિત જ્યારે મેન્સમાં સવાલ આવે છે ત્યારે આપણે આ ડેટા ઉપયોગમાં લઈ શકીએ. હવે આમાં શબ્દો આવે છે ગ્રોસ એનપીએ, નેટ એનપીએ. તો પહેલા એ સમજવું પડે કે એનપીએ એટલે શું. આ છે બેંક. કોઈ પણ સંસ્થાને બેંક ક્યારે કહેવાય? જ્યારે કોઈ પણ સંસ્થા બે કામ કરતી હોય તો આપણે એને બેંક ગણીએ છીએ. પેલું કે બેંક હશે એ ડિપોઝિટ લેતી હશે, બેંક છે તો એ લોન આપતી હશે. એટલે બે કામ થવા જોઈએ તો જ આપણે એને બેંક ગણીએ છીએ કે ડિપોઝિટ સ્વીકારે અને લોન આપે. તો બેંક જે લોન આપે છે બેંક માટે એસેટ્સ છે. હવે એસેટ્સ એટલે શું? એસેટ્સ એટલે કે જેની પર આપણી માલિકી હોય કે એના ઉપર આપણે દાવો કરી શકતા. આપણું ઘર, આપણી બાઇક, આપણી જમીન કે જેના પર આપણી માલિકી છે એને આપણા એસેટ્સ છે એવું કહેવાય છે. માની લો કે તમારી પાસે વધારે નાણાં છે ને તમે કોઈ બીજા વ્યક્તિને, તમારા મિત્રને 1000 રૂપિયા આપો છો. તો 1000 રૂપિયા તમે આપ્યા છો અત્યારે કોની પાસે છે? અત્યારે 1000 રૂપિયા છે તમારા મિત્ર જોડે. તો મિત્ર છે 1000 રૂપિયાને વાપરશે, પરંતુ એ 1000 રૂપિયા પર તમારો દાવો છે. તમે ગમે ત્યારે 1000 રૂપિયા પાછા લઈ શકો. એટલે કે એસેટ્સ કોને કહેવાશે? એસેટ્સ એટલે કે એવી વસ્તુ કે જેના પર તમારી માલિકી છે અથવા તો તમે એના ઉપર દાવો કરી શકો. તો બેંક છે એ કોઈ વ્યક્તિને લોન આપે છે તો લોન ઉપર દાવો કોનો હોય છે? બેંકનો હોય છે. એટલા માટે લોન આપે છે બેંક માટે એસેટ ગણાય છે. આ શબ્દ યાદ રાખજો કે બેંક માટે લોન છે એ એસેટ છે. તો આ એસેટ છે એના ઉપર નિયમિત વ્યાજ મળતું રહેશે. બેંક છે આ વ્યક્તિને 1 કરોડ રૂપિયા લોન આપે છે તો 1 કરોડ ઉપર નિયમિત બેંકને વ્યાજ મળતું રહેશે. તો આપણે એવું કહેવાય કે આ બેંકના જે એસેટ્સ છે એ પરફોર્મ કરે છે, નિયમિત એના ઉપર વ્યાજ મળે છે. માની લો કે આ વ્યક્તિ છે હવે વ્યાજ ચૂકવી શકે એમ નથી, એ જે 1 કરોડ રૂપિયા છે ચૂકવી શકે એમ નથી, તો આપણે એમ કહેવાય કે આ એસેટ્સ હતા બેંકના એ હવે પરફોર્મ કરતા નથી, તો એને કહેવાય એનપીએ, નોન પરફોર્મિંગ એસેટ્સ. એનપીએ ક્યારે ગણાશે? તો બેંકે જે લોન આપેલી છે એ લોન રિપેમેન્ટ કરવાનું હશે, ચૂકવણી કરવાની હશે, ચૂકવણી કરવાના 90 દિવસ થઈ જાય છતાં ના ચૂકવી શકે તો એને આપણે એનપીએ કેટેગરીમાં ગણી લેવામાં આવશે. એટલે કે આ બેંક છે આ વ્યક્તિને 1 કરોડ રૂપિયા 2 વર્ષ માટે આપ્યા છે. આનો અર્થ એવો થશે કે 2 વર્ષ પછી આ વ્યક્તિએ 1 કરોડ રૂપિયા છે આ બેંકને ફરી આપી દેવાના રહેશે. પરંતુ 2 વર્ષ થઈ ગયા છે, 2 વર્ષ થઈ ગયા પછીના ઉપર 90 દિવસ થઈ ગયા છે, છતાં આ વ્યક્તિએ 1 કરોડ રૂપિયા બેંકને ચૂકવા નથી. ના તો એ વ્યાજ ચૂકવે છે, ના તો એ મૂળ મુદ્દલ 1 કરોડ હતી એ ચૂકવે છે. ત્યારે એનપીએ ગણાશે. તો એનપીએ ની ડેફિનેશન શું છે? કે બેંકે આપેલી લોન એના ચૂકવણીના ગાળા પછીના 90 દિવસો થઈ ગયા છતાં હજી નથી ચૂકવી શકતા તો એ લોનને આપણે એનપીએ કેટેગરીમાં ગણી લેવામાં આવશે. તો આ એનપીએમાં આપણે પર્સેન્ટેજ દર્શાવીએ છીએ. પર્સેન્ટેજનો અર્થ શું થશે? માની લો કે બેંકે લોન આપી છે 300 કરોડની. કુલ અલગ અલગ વ્યક્તિને જે લોન આપેલી છે લોનનું મૂલ્ય છે 300 કરોડ. આ 300 કરોડમાંથી 3 વ્યક્તિને 1-1 કરોડની લોન આપેલી છે એ ફરી બેંકને મળી નથી. એટલે કે 3 કરોડ લોન, 3 કરોડના મૂલ્યની લોન છે એનપીએ થઈ ગઈ છે. એટલે ટોટલ એમને 300 કરોડની લોન આપેલી હતી એમાંથી 3 કરોડની લોન એનપીએ થઈ ગઈ છે. આનો અર્થ એવો થશે કે 1% લોન છે એનપીએ થઈ ગઈ છે. એટલે કુલ આપેલી લોનની સાપેક્ષે 1% લોન એનપીએ થઈ ગઈ છે. તો રિપોર્ટ શું કહે છે? રિપોર્ટ એવું કહે છે કે શેડ્યુલ કોમર્શિયલ બેંકો છે એમાં ગ્રોસ એનપીએ કેટલું છે? 2.8%. એટલે કે જેટલી એમને લોન આપેલી હતી એમાંથી 2.8% લોન છે ફરી પાછી આવી નથી, એનું રિપેમેન્ટ થયું નથી. તો આને કહેવાય એનપીએ, ગ્રોસ એનપીએ. એનાથી આગળ એક બીજો શબ્દ છે કે નેટ એનપીએ. તો નેટ એનપીએ શું છે? આ છે બેંક. બેંકે અમુક લોન આપી છે. લોન આપી છે એમાંથી અમુક વસ્તુ એનપીએ થઈ ગઈ છે. તો બેંક માટે ફરજિયાત છે કે અલગ અલગ સેક્ટરમાં જે લોન આપે છે, જેટલી લોન આપે છે એની સાપેક્ષે અમુક નાણાં પોતાની પાસે રાખવા પડે. ફોર એક્ઝામ્પલ કે આ બેંકે 100 રૂપિયા લોન આપેલી છે તો આરબીઆઈ અમુક નક્કી કરે પ્રોવિઝનિંગ કે જેટલી લોન આપે એની સાપેક્ષે અમુક રૂપિયા બેંકે પોતાની પાસે રાખવા. એટલે કે 100 રૂપિયા લોન આપી છે અને આરબીઆઈની ગાઈડલાઇન્સ એવી છે કે 100 રૂપિયા લોન આપે તો 3 રૂપિયા બેંકે પોતાની પાસે રાખવાના. એટલે બેંકે 100 રૂપિયા આપ્યા છે એની સાપેક્ષે અમુક રૂપિયા પોતાની પાસે રાખ્યા. એટલે કે જેટલા એનપીએ છે, ખરાબ લોન થઈ ગઈ છે એની સાપેક્ષે પોતાની પાસે નાણાં રાખ્યા. આ નાણાં શેના માટે રાખ્યા?
કે એનપીએ થઈ ગયા છે એટલા નાણાં પાછા આવવાના નથી, તો બેંક છે એક નાણાકીય કટોકટીમાં ના આવી જાય, એનપીએની જે લોન પાછી નથી આવે ને એની સાપેક્ષે પોતાની તિજોરીમાં પ્રોવિઝનિંગ તરીકે અમુક નાણાં રાખેલા છે, એ નાણાંનો ઉપયોગ કરીને બેંક છે એ સર્વાઈવ કરી શકે. તો એનપીએ એટલે કે જે લોન પાછી નથી આવી એ. નેટ એનપીએ એટલે શું? નેટ એનપીએ એટલે કે ગ્રોસ એનપીએ, એટલે કે ટોટલ જે એનપીએ થઈ ગયું એ માઇનસ બેંકે પોતાની પાસે જે પ્રોવિઝનિંગ તરીકે નાણાં રાખેલા હતા એને બાદ કરી દઈએ તો આપણે નેટ એનપીએ મળી જશે. એનપીએ સંબંધિત બીજા મહત્વના 2-4 શબ્દ છે એને પણ આપણે જોઈ લઈએ. સ્ટાન્ડર્ડ એસેટ્સ કોને કહેવાય? કે જે એસેટ આપણે હમણાં જોયું હતું, એસેટ્સ કોને કહેવાય? તો બેંક જે લોન આપે છે એ લોનની રકમ બેંક માટે એસેટ્સ છે, તો આને કહેવાય સ્ટાન્ડર્ડ એસેટ. જ્યારે બેંકે લોન આપી છે ને એના ઉપર નિયમિત વ્યાજ મળે છે તો આને કહેવાય બેંકના સ્ટાન્ડર્ડ એસેટ, કે જેના પર નિયમિત વ્યાજ મળે છે. હવે નિયમિત વ્યાજ મળે છે ને વ્યાજ મળતું બંધ થઈ જાય ને એવા 0 થી લઈને 30 દિવસ થઈ જાય તો એમને બેંક છે સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ એટલે કે SMA 0 અંતર્ગત કેટેગરાઇઝ કરી દેશે. એટલે કે એવી લોન જે લોન ચૂકવણીનો સમયગાળો આવી ગયો છે પરંતુ હજી લોન નથી ચૂકવી, એના 1 થી 30 દિવસ થઈ ગયા છે, 0 થી 1 નહીં પરંતુ 1 થી 30 દિવસ, તો એને બેંક SMA 0 અંતર્ગત કેટેગરાઇઝ કરશે. હવે લોન ચૂકવવાનો સમયગાળો જતો રહ્યો છે, એના 31 થી 60 દિવસ થઈ ગયા છે, એટલે કે 50 દિવસ થઈ ગયા છે છતાં હજી લોન વ્યક્તિએ ચૂકવી નથી, તો એને બેંક છે SMA 1 અંતર્ગત કેટેગરાઇઝ કરશે. ને જો લોન છે એ ચૂકવવાનો સમયગાળો થઈ ગયો છે ને હજી એના 61 થી 90 દિવસ થયા છે, હજી લોન ચૂકવેલી નથી, તો એમને SMA 2 અંતર્ગત કેટેગરાઇઝ કરવામાં આવશે. 90 દિવસથી વધારે થઈ જશે તો આપણે એને એનપીએ ગણીશું. તો પહેલા તો લોન ચૂકવાતી નથી, જો પહેલા 30 દિવસ નથી ચૂકવતા તો આપણે એને SMA 0 અંતર્ગત કેટેગરાઇઝ કરશું, એટલે સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ 0 કહીશું. હવે જો 31 થી 60 દિવસમાં લોન નથી ચૂકવાણી, એટલે કે 40, 50, 55 દિવસ થઈ ગયા છે લોન નથી ચૂકવાણી એના, તો આપણે એને કહીશું SMA 1 ને પછી કહીશું SMA 2. ને જો 90 દિવસથી વધારેનો સમય થઈ જશે તો આપણે એને ગણીશું એનપીએ. તો આપણા માટે શું છે? ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ કોણ જારી કરે છે? તો કે આરબીઆઈ દ્વારા વર્ષમાં 2 વખત જારી કરે છે. આ ડેટા છે આપણે પ્રિલિમ્સ માટે નહીં પરંતુ મેન્સ માટે યાદ રાખવાના છે. પ્રિલિમ્સ માટે આ બધા શબ્દના મતલબ ખબર હોવા જોઈએ કે એનપીએ, નેટ એનપીએ, પ્રોવિઝનિંગ. એનપીએ એટલે કે 90 દિવસથી લોન ચૂકવાણી નથી એના. હજી એક મહત્વનો મુદ્દો છે કે કૃષિ ક્ષેત્રની અંદર જે લોન આપવામાં આવે છે એના માટે એનપીએ આપણે જે 90 દિવસનો સમયગાળો છે એ 90 દિવસનો સમયગાળો ગણવામાં આવતો નથી. તો કયો સમયગાળો ગણવામાં આવે છે? તો કૃષિ ક્ષેત્રમાં આપેલી લોન છે એમાં દિવસો નહીં પરંતુ કેટલી સિઝનથી લોન નથી ચૂકવાય એના ઉપરથી ગણતરી કરવામાં આવશે. એટલે કે જો ટૂંકા ગાળાના પાક માટે લોન આપેલી છે તો 2 સિઝન એટલે કે 2 પાકોનો સમયગાળો છે એટલા સમય સુધી જો ફરીથી લોન ચૂકવાતી નથી ત્યારે એનપીએ ગણવામાં આવશે. અને જો લાંબા પાક માટે લોન આપેલી છે એટલે કે 7-8 મહિના માટે લાંબા સમય માટેનો પાક છે તો એવી એક સિઝન માટે જો નાણાં ચૂકવાશે નહીં ત્યારે એને એનપીએ ગણવામાં આવશે. ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું છે કે 90 દિવસવાળો સમયગાળો કૃષિ લોન માટે લાગુ પડતો નથી. આવો એક એમસીક્યુ પહેલા પૂછાઈ ગયો છે, એમાં સેમ સ્ટેટમેન્ટ હતું કે કૃષિ લોન માટે 90 દિવસનો સમયગાળો લાગુ પડતો નથી. હજી એક રિપોર્ટ ચર્ચામાં છે, માઇગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ. કોના દ્વારા જારી કરવામાં આવે છે? તો કે વર્લ્ડ બેંક દ્વારા જારી કરવામાં આવે છે. વર્લ્ડ બેંક દ્વારા બીજા મહત્વના બધા ઇન્ડેક્સ જારી કરવામાં આવે છે જે તમને યાદ હોવા જોઈએ. તો એક વખત આના પર નજર કરી લેજો કે વર્લ્ડ બેંક દ્વારા કયા કયા મહત્વના ઇન્ડેક્સ જારી કરવામાં આવે છે. અત્યારે આપણે ચર્ચા કરવાની છે માઇગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ બ્રીફ 2014. આપણે આમાં ચર્ચા કરવાની છે રેમિટન્સ. રેમિટન્સ કોને કહેવામાં આવશે? કે આપણા સગા સંબંધીઓ, ભાઈ બહેન વિદેશની અંદર છે ને ત્યાંથી જે નાણાં આપણને મોકલે છે તો એને કહેવાય રેમિટન્સ. તો રેમિટન્સ એ મોકલે છે એ કેટલું છે? તો રેમિટન્સ મોકલે છે જે રીતે આપણા દેશમાંથી વ્યક્તિ વિદેશમાં જઈને કમાણી કરે છે ને એના પરિવારને નાણાં મોકલે છે, એ રીતે બધા દેશોમાંથી લોકો કોઈ બીજા દેશમાં જતા હશે ને એના દેશમાં પોતાના પરિવાર છે એમને નાણાં મોકલતા હશે. તો આપણા દેશની અંદર જે નાણાં આવે છે એ કેટલા છે? 120 બિલિયન. અર્થાત કે અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, ફિલિપાઇન્સ આ દેશોની અંદર ભારતીય વ્યક્તિ જાય છે, ત્યાં કમાણી કરે છે ને એ એમના પરિવાર જે ભારતની અંદર એમનો પરિવાર રહે છે એમને જે નાણાં મોકલે છે, આ નાણાંનું કમ્બાઇન મૂલ્ય કેટલું છે? 120 બિલિયન. તો આપણે એમ કહેવાય કે ભારત છે 120 બિલિયનનું રેમિટન્સ મેળવે છે ને વિશ્વમાં સૌથી વધારે રેમિટન્સ મેળવતો દેશ તો એ ભારત છે.
પછી બીજા નંબરે દેશ આવે છે મેક્સિકો, ત્રીજા નંબરે આવે છે ચાઇના, ચોથા નંબરે આવે છે ફિલિપાઇન્સ ને પાંચમા નંબરે આવે છે પાકિસ્તાન. તો આપણે કેટલા દેશ યાદ રાખવાના? ઇન્ડિયા છે સૌથી વધારે રેમિટન્સ મેળવે છે એક. બીજી વસ્તુ કેટલું મેળવે છે? 120 બિલિયન, એ પણ યાદ રાખવાનું છે. બીજા નંબરે મેક્સિકો છે અને એમનું છે 66 બિલિયન. અને ત્રીજા નંબરે છે ચીન, જે ભારત જેટલું રેમિટન્સ મેળવે છે એનાથી અડધું પણ રેમિટન્સ ચીન મેળવતું નથી. તો આપણે આ ચીન છે ત્રીજા નંબરે છે, એ પણ આપણે યાદ રહેવું જોઈએ. ભારતનો તો આંકડો કેટલો અને પ્રથમ ક્રમાંકે છે, બંને વસ્તુ યાદ રહેવી જોઈએ. હવે ભારતનો આપણે છેલ્લા 8-10 વર્ષનો ડેટા જોઈએ કે ભારત છે 2010ની અંદર જે રેમિટન્સ મેળવતો હતો એ 53 બિલિયન હતું. ભારત છે 53 બિલિયન 2010માં રેમિટન્સ મેળવતો હતો, ત્યારે પણ રેમિટન્સ મેળવવામાં વિશ્વમાં પ્રથમ ક્રમાંકે જ હતો. 2015માં 70 બિલિયન. માત્ર આપણે આ ટ્રેન્ડ જોઈએ છે. પ્રિલિમ્સ માટે આંકડા યાદ રાખવાની જરૂર નથી. આંકડો તો માત્ર આપણે 2023નો એટલે છેલ્લા વર્ષમાં કેટલું રેમિટન્સ મેળવું એ જ આપણે યાદ રાખીશું. પરંતુ આપણે જસ્ટ ટ્રેન્ડ જોઈએ છે કે આપણો જે રેમિટન્સ મેળવીએ છીએ એ સતત વધી રહ્યો છે. 2020ની અંદર કોરોનાવાળા વર્ષમાં 83 બિલિયન, પછી 2021ના વર્ષમાં 87 બિલિયન અને 2022ના વર્ષમાં $111 બિલિયન રેમિટન્સ મેળવ્યું હતું. તો $100 બિલિયન થી વધારેનું રેમિટન્સ મેળવ્યું હતું એવું ભારતે 2022માં કર્યું હતું. આવું કરવાવાળો એકમાત્ર દેશ ભારત છે કે $100 બિલિયન થી પણ વધારેનું રેમિટન્સ મેળવે છે. આપણા માટે કયો મહત્વનો આંકડો છે? 2023. હવે તમે જોયું હશે કે અહીંયા લખેલા છે 2023 ને અહીંયા લખેલા છે 2024. તો આ કેમ અલગ અલગ? આપણે આ જે રિપોર્ટ આવ્યો છે 2024માં, એટલે કે આ 2024નું વર્ષ ચાલે છે, રિપોર્ટ આવ્યો છે 2024માં. રિપોર્ટનું નામ છે માઇગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ બ્રીફ 2024. આ વર્ષમાં રિપોર્ટ આવ્યો છે, પરંતુ આ રિપોર્ટ છે એમાં આંકડા કયા વર્ષના છે? આંકડા તો ગયા વર્ષના છે, ગયા વર્ષના ડેટા છે. એટલે આપણે 2023ની અંદર 120 બિલિયનનું રેમિટન્સ મેળવું હતું, પરંતુ રિપોર્ટ કયો છે? રિપોર્ટ આ વર્ષનો છે. આ વર્ષના રિપોર્ટમાં આંકડા છે એ ગયા વર્ષના છે, એટલા માટે અહીંયા 2023 લખેલું છે. તો આના ઉપર એક મેન્સનો સવાલ પણ બની શકે. મેન્સનો સવાલ શું બની શકે કે ભારતના આર્થિક વિકાસમાં રેમિટન્સની ભૂમિકા. આપણે જે વાત કરી છે કે ભારતીય વ્યક્તિઓ જે વિદેશમાં કમાણી કરવા, નોકરી માટે, બિઝનેસ માટે જાય છે, એમનો ભારતમાં જે પરિવાર વસે છે એને નાણાં મોકલે છે, એને કહેવાય રેમિટન્સ. તો $120 બિલિયન જેટલું રેમિટન્સ આપણે એક વર્ષમાં આવે છે, તો બહુ મોટો આંકડો છે. તો આ 120 બિલિયન ભારતમાં આવે છે, એનાથી ભારતને આર્થિક રીતે કેવા કેવા ફાયદા થાય છે આ પ્રશ્નો છે. તો કયા કયા ફાયદા છે? પહેલી વસ્તુ કે આપણે 1-2 અઠવાડિયા પહેલા આપણે વાત કરેલી હતી કે યુકેમાંથી 100 ટન સોનું ભારતમાં આવે છે. આ 100 ટન સોનું કયું હતું? 100 ટન સોનું હતું કે આરબીઆઈ પાસે જે રિઝર્વ છે, ફોરેક્સ રિઝર્વ, ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે, આરબીઆઈ નો ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે, એની અંદર 4 વસ્તુ હોય છે. એક હોય છે વિદેશી કરન્સી, એક હોય છે સોનું, એક હોય છે એસડીઆર ને ત્રીજું હોય છે, ચોથું હોય છે આઈએમએફમાં ટ્રેન્ડ પોઝિશન. તો આપણે એક મહત્વની વાત કરી હતી કે આરબીઆઈ ના ફોરેન એક્સચેન્જ રિઝર્વની અંદર વિદેશી કરન્સી હોય છે. આપણે એક બીજી વસ્તુ પણ આપણે યાદ કરેલી અને આપણે બધાને ખબર છે કે 1991ની અંદર આપણે એલપીજી રિફોર્મ કર્યા. એલપીજી રિફોર્મ કર્યા એના પાછળ એક મહત્વનો ઉદ્દેશ્ય, આપણે કેમ એલપીજી રિફોર્મ કરવા પડ્યા હતા? આપણે એલપીજી રિફોર્મ એટલા માટે કરવા પડેલા હતા કે આપણે જે ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે એ આપણી પાસે નહોતું. ફોરેન એક્સચેન્જ રિઝર્વ આપણી પાસે ના હોય એનાથી શું થાય? આપણે વિદેશ વ્યાપાર કરવો હોય, આપણે વિદેશમાંથી પેટ્રોલ મંગાવવું હોય તો પેટ્રોલ છે રૂપિયાથી ન આવે. રૂપિયા ઇન્ડિયન કરન્સીથી આપણે પેટ્રોલને ના ખરીદી શકીએ. આપણે વિદેશ વ્યાપાર કરવો હોય, આપણે પેટ્રોલ ખરીદવું હોય કે વિદેશમાંથી કોઈ પણ વસ્તુ આપણે ખરીદવી હોય, તેના માટે આપણે ડોલર અથવા તો બીજી યુરો છે, યેન છે, આવી કોઈ કરન્સીની જરૂર પડે. આપણે ફોરેન એક્સચેન્જ રિઝર્વની અંદર એવી વસ્તુ છે કે જેના દ્વારા આપણે વિદેશ વ્યાપાર કરી શકીએ. જો આપણી પાસે આ ફોરેન એક્સચેન્જ રિઝર્વ નથી તો આપણે વિદેશમાંથી કોઈ વસ્તુને મંગાવી શકશું નહીં, આપણે પેટ્રોલની ખરીદી કરી શકશું નહીં. એટલે આપણી પાસે ફોરેન એક્સચેન્જ રિઝર્વ હોવું જોઈએ. અને ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં સૌથી વધારે હિસ્સો કોનો છે? સૌથી વધારે હિસ્સો છે વિદેશી કરન્સીનો. એટલે કે આપણા દેશ પાસે વિદેશી કરન્સી, ને સ્પેસિફિકલી કહીએ તો આપણા દેશ પાસે ડોલર હોવા જોઈએ, તો જ આપણે વસ્તુનો આયાત કરી શકીએ. તો આપણે જે રેમિટન્સ મળે છે, રેમિટન્સ કયા કરન્સીમાં મળતું હશે? આપણે રેમિટન્સ મળે છે વિદેશી કરન્સીમાં મળતું હશે, આપણે ડોલરમાં મળતું હશે, આપણે પાઉન્ડ સ્ટર્લિંગમાં મળતું હશે. એટલે કે જે 120 બિલિયનનું રેમિટન્સ આવે છે એ રેમિટન્સ એ વિદેશી કરન્સીના રૂપમાં આવે છે. એટલા માટે આપણે ફોરેન એક્સચેન્જ રિઝર્વ એ પણ આપણા માટે ફાયદાની વાત છે કે આપણે વિદેશી કરન્સી આ રીતે મળે છે.
આપણે વિદેશી કરન્સી ક્યાંથી મળશે? આપણે વિદેશી કરન્સી વિદેશમાંથી કમાશું તો, યા તો આપણે કોઈ વસ્તુનો એક્સપોર્ટ કરીએ છીએ તો વિદેશી કરન્સી મળશે, અથવા તો આપણે વિદેશમાં જઈને નોકરી બિઝનેસ કરીએ છીએ ને ત્યાંથી આપણે વિદેશી કરન્સી કમાઈએ છીએ તો આપણે વિદેશી કરન્સી મળશે. તો $120 બિલિયન જે રેમિટન્સ મળે છે એ આપણા માટે શું કહેવાય, વિદેશી મૂડી તરીકે કામ આવે છે અને આપણા રૂપિયો અને વિદેશી ચલણ છે ને એક્સચેન્જ રેટ છે ને સ્ટેબિલાઇઝ કરવામાં પણ કામ આવે છે. તો પહેલી વસ્તુ તો એ છે કે ફોરેન એક્સચેન્જ રિઝર્વમાં આપણને વિદેશી કરન્સી કામ આવે છે. બીજી વસ્તુ કે આપણા લાખો લોકો જે વિદેશમાં છે, જે આપણને $120 બિલિયન મોકલે છે, એમાંથી ઘણા બધા લોકો ગ્રામીણ ક્ષેત્રમાંથી વિદેશમાં ગયેલા છે. એમનો પરિવાર જે ગ્રામીણ ક્ષેત્રમાં રહે છે એમને નાણાં મોકલે છે, તો ત્યાં આપણે રોજગાર, ધંધા, નવી આવક, એટલે કે ગ્રામીણ ક્ષેત્રના ઉત્થાનની વાત થાય છે. પછી જે લોકોના જીવન ધોરણ સુધરે છે, સેમ વસ્તુ છે કે એમનો પરિવાર ભારતમાં રહે છે, એમને વધારે નાણાં આવે છે, તો શિક્ષણ, સ્વાસ્થ્ય આ ક્ષેત્રે ખર્ચ કરશે તો એ વ્યક્તિનું જીવન ધોરણ સુધરશે. એના પછી આપણે કહી શકાય છે કે બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ. તો બેલેન્સ ઓફ પેમેન્ટ વાળો તો સેમ વસ્તુ આજ 1991 ની અંદર કઈ સમસ્યા આવેલી? બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ. બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસનો અર્થ જે થાય છે કે ભારત પાસે આ ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે એ ઘટી જાય છે. આપણે જેટલી વસ્તુની નિકાસ કરીએ છીએ એની સાપેક્ષે આયાત કરીએ એનું મૂલ્ય ખૂબ વધારે હશે તો બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસ આવશે. કેમ કે આપણે વિદેશમાં કોઈ પણ વસ્તુની નિકાસ કરીએ છીએ, એના બદલામાં આપણને વિદેશી કરન્સી મળશે, પરંતુ એ નિકાસનું મૂલ્ય ખૂબ ઓછું હશે ને એની સાપેક્ષે આપણે આયાત ખૂબ વધારે કરતા હશું, તો આપણી પાસે વિદેશી કરન્સી ઓછી છે ને એની સાપેક્ષે આપણે એક હદથી વધારે આયાત કરી શકશું નહીં. તો આપણે બેલેન્સ ઓફ પેમેન્ટ ક્રાઇસિસથી આપણે બચાવશે. શું બચાવશે? આ રેમિટન્સ છે એમ. પછી મૂડી રોકાણમાં વધારો. સેમ વસ્તુ કે ભારતની અંદર $120 બિલિયન આવે તો કોઈને કોઈ ધંધા ઉદ્યોગની અંદર એનું રોકાણ થશે તો ભારતના ઉદ્યોગ ધંધાનો વિકાસ થશે. કટોકટીને સમયે સહાયતા, એટલે કે ભારતની અંદર કુદરતી આપત્તિ, કોઈ એગ્રીકલ્ચરમાં કામ કરે છે અને એમાં કુદરતી આપત્તિ આવી ગઈ, વાવાઝોડું, પવન, તો ઇન શોર્ટ કે $120 બિલિયન છે એ તો આવશે તો આપણી ભારતની પરિવારોને ભારતમાં અલગ અલગ સેક્ટરની અંદર આ વિદેશી કરન્સી, આ રેમિટન્સ છે એ ફાયદો કરશે. તો એના ઉપરથી આપણે એક મેન્સનો સવાલ બને છે કે રેમિટન્સની બાબતમાં ભારતની વૈશ્વિક સ્થિતિ. આપણે 120 બિલિયન જે પ્રથમ ક્રમાંકે છે, આવી બધી ચર્ચા કરવાની છે. બીજો કે ભારતના આર્થિક વિકાસમાં રેમિટન્સની વિકાસની ભૂમિકાની ચર્ચા કરો તો $120 બિલિયન ભારતમાં આવે છે, તેનાથી ભારતને આર્થિક રીતે શું ફાયદો થાય છે? જે હમણાં આપણે ચર્ચા કરેલી આ સેમ મુદ્દાઓ લખવાના છે, પરંતુ આપણે એક થોડો વ્યવસ્થિત જવાબ લખીશું. કઈ રીતે? કે ઇન્ટ્રોડક્શન લખીશું, બોડી પાર્ટની અંદર જે 7-8 મુદ્દાઓ આપણે હમણાં ચર્ચા કરી એ લખીશું. આના સિવાય આપણે લખીશું કે થોડી સમસ્યાઓ શું છે કે $120 બિલિયન ભારતમાં આવે છે, છતાં જે પેમેન્ટ, જે નાણાં છે ભારતમાં મોકલે તેના વચ્ચે જે કમિશન લાગે છે 5 થી 6% જેવું છે. આવી અમુક સમસ્યાઓ છે. આપણે યુપીઆઈથી સીધા મોકલી શકતા નથી, એના માટે અલગ અલગ ટૂંકમાં પેમેન્ટ સિસ્ટમનો યુઝ કરવો પડે છે, એનું પેમેન્ટ જે કમિશન કહેવાય વધારે છે. અમુક આવી સમસ્યાઓ છે, તો એ સમસ્યાને સોલ્વ કરીને આપણે જે વિદેશમાં રહેતા વ્યક્તિઓ છે ભારતની અંદર સરળતાથી પેમેન્ટ કરી શકે, આવું બધું કંઈક કરવું જોઈએ. ઇન શોર્ટ મેઇન મુદ્દો તો એ જ છે કે ભારતના આર્થિક વિકાસમાં કઈ રીતે રેમિટન્સ મહત્વનું છે. પછી આપણે દર અઠવાડિયે એક શબ્દની ચર્ચા કરીએ છીએ ને એને આપણે કહીએ છીએ વર્ડ ઓફ ધ વીક. તો આ અઠવાડિયાનો મહત્વનો શબ્દ છે ફ્રન્ટ રનિંગ અને ઇનસાઇડર ટ્રેડિંગ. કદાચ તમે ઇનસાઇડર ટ્રેડિંગ વિશે શબ્દ સાંભળેલો હશે, શેર માર્કેટ સંબંધિત છે. આ ફ્રન્ટ રનિંગ છે એ પણ શેર માર્કેટ સંબંધિત છે. બંને લગભગ સિમિલર જેવા શબ્દ છે. ફ્રન્ટ રનિંગ એટલે શું? કે જે વસ્તુ, જે માહિતી પબ્લિકમાં નથી, જાહેરમાં નથી, કોઈ એક વ્યક્તિ પાસે માહિતી છે, એ માહિતીનો ઉપયોગ એટલે આ માહિતી એવી હશે કે જેનાથી શેર માર્કેટની અંદર શેરનું મૂલ્ય વધારો અને ઘટાડો થઈ શકતો હોય છે. એટલે કે આવી સેન્સિટિવ માહિતી છે. આવી સેન્સિટિવ માહિતીનો ઉપયોગ કરીને વ્યક્તિ ટ્રેડિંગ કરે છે તો એને કહેવાય ફ્રન્ટ રનિંગ. હવે ઇનસાઇડર ટ્રેડિંગમાં પણ એ જ વસ્તુ છે કે કંપનીની કોઈ ઇન્ટરનલ માહિતી, ફોર એક્ઝામ્પલ કે રિલાયન્સ છે કોઈ નવો પ્રોજેક્ટ લોન્ચ કરવા જઈ રહી છે અને આ પ્રોજેક્ટ લોન્ચ કરશે તો રિલાયન્સની શેરની કિંમતો વધી જશે. પરંતુ આ પહેલાં તો મેનેજમેન્ટ લેવલે બોર્ડ ઓફ ગવર્નરમાં ડિસ્કસ થતી હશે કે રિલાયન્સ આવતા વર્ષે આવા પ્રોજેક્ટ લોન્ચ કરવાનું છે. આ માહિતી એક સાથે એમની એન્યુઅલ જનરલ મિટિંગ હોય છે અથવા તો કોઈ એક સમયે પબ્લિક કરવામાં આવે છે. આ માહિતી જે પબ્લિક થઈ નથી એના પહેલાં એના મેનેજમેન્ટ જે એક્ઝિક્યુટિવ હશે એને તો ખબર હશે,
તો આ એક્ઝિક્યુટિવ જે ઉપરના લેવલના વ્યક્તિઓ છે રિલાયન્સની કે કોઈ પણ મોટી કંપનીના જે સીઈઓ છે એને તો આ માહિતીની ખબર હશે. તો આ માહિતીનો ઉપયોગ કરીને આ વ્યક્તિઓ રિલાયન્સના શેર ખરીદી લેશે. એટલે કે ડાયરેક્ટલી એ વ્યક્તિ તો શેર નહીં ખરીદી શકે, પરંતુ એના મિત્ર છે, એના કંપની છે, એને એક આખી ઇકોસિસ્ટમ એવી બનાવે કે એના જ કોઈ વ્યક્તિ દ્વારા રિલાયન્સના શેર ખરીદી લેવામાં આવે. ને પછી જ્યારે આ માહિતી પબ્લિક થશે કે રિલાયન્સ છે XYZ પ્રોજેક્ટ લોન્ચ કરી રહ્યો છે, આ માહિતી જ્યારે પબ્લિકમાં આવશે ત્યારે લોકો રિલાયન્સના શેર વધારેમાં વધારે શેર ખરીદશે. એના કારણે રિલાયન્સના શેરની કિંમતો વધી જશે. ઇન શોર્ટ કે એવી પબ્લિક કંપનીની એવી કોઈ ઇન્ટરનલ કે ગુપ્ત માહિતી જે હજી પબ્લિકમાં નથી આવી, પરંતુ એના અમુક ટોપ મેનેજમેન્ટના લોકો સુધી આ માહિતી છે. આ માહિતીનો ઉપયોગ કરીને વ્યક્તિ જ્યારે ટ્રેડિંગ કરે છે, શેર ઇન્વેસ્ટમેન્ટ શેરની અંદર રોકાણ કરે છે, એને કહેવાય ઇનસાઇડર ટ્રેડિંગ. એટલે કે કંપનીની ઇનસાઇડ માહિતી છે એનો ઉપયોગ કરી ને જ્યારે આ વ્યક્તિ રોકાણ કરે છે ને એમાંથી પ્રોફિટ મેળવે છે એને કોઈ ઇનસાઇડર ટ્રેડિંગ. તો બંને વસ્તુ અલગ કઈ રીતે પડે છે? સામાન્ય રીતે આ જે ફ્રન્ટ રનિંગ છે એ કોણ બ્રોકર હોય એના દ્વારા કરવામાં આવતું હોય છે. કઈ રીતે? આ એક બ્રોકર છે, આ એક વ્યક્તિ છે. આ વ્યક્તિ છે બ્રોકર દ્વારા શેરની ખરીદ વેચાણ કરે છે. બ્રોકર એટલે કે ઝેરોધા છે, એન્જલ વન છે, ગ્રો, અપસ્ટોક, આ બધા બ્રોકર છે. અત્યારના બધા બ્રોકર છે એક એપ્લિકેશન દ્વારા કામ કરે છે, પરંતુ અત્યારે અને થોડા સમય પહેલા બ્રોકર છે ઓફલાઈન બેઝ પર કામ કરતા હોય કે આપણે બ્રોકરને કંઈક આપણે રિલાયન્સની અંદર રિલાયન્સના 500 શેર ખરીદવા છે, 1000 શેર ખરીદવા છે, તો બ્રોકર છે આપણા વતી રિલાયન્સના શેર ખરીદી લે. હવે તમે વિચારો કે આ બ્રોકર છે, આ એક કોઈ ક્લાયન્ટ છે. આ ક્લાયન્ટે કીધું કે આપણે રિલાયન્સના 50,000 શેર ખરીદવા છે. તો 50,000 શેર તો બહુ મોટું મૂલ્ય છે, બહુ મોટા મતલબ મોટો જથ્થો છે શેરનો. એટલે જો એક સાથે આ બ્રોકર 50,000 શેર રિલાયન્સના ખરીદશે તો રિલાયન્સના શેરની કિંમત ફટાફટ ઉપર આવી જશે, કેમ કે એક સાથે એટલા શેરની ડિમાન્ડ વધી ગઈ છે. શેર માર્કેટ ડિમાન્ડ અને સપ્લાય પર જ કામ કરે છે. અર્થતંત્રની અંદર કિંમતોમાં વધારો છે, ડિમાન્ડ અને સપ્લાય ઉપર કામ કરતો હોય. કોઈ પણ વસ્તુની ડિમાન્ડ વધે તો એની કિંમતો વધી જતી હોય છે. તો એક સાથે 50,000 શેર જ્યારે ખરીદવામાં આવશે રિલાયન્સના, તો રિલાયન્સના શેરની કિંમત વધી જશે. હવે આ ખબર કોની પાસે છે? આ ખબર છે આ બ્રોકર પાસે છે. તો બ્રોકર શું કરશે કે જ્યારે આ ક્લાયન્ટ છે 50,000 શેર ખરીદવાની વાત કરશે ત્યારે એ શેરની ખરીદી નહીં કરે. આ બ્રોકર છે પોતાના શેર પહેલા ખરીદી લેશે રિલાયન્સના. કેમ કે એને ખબર છે કે જ્યારે આ 50,000 શેર ખરીદાશે ત્યારે રિલાયન્સના શેરની કિંમત વધી જશે. તો આ ઇન્ટરનલ માહિતી છે, પબ્લિકમાં માહિતી નથી, પરંતુ આ માહિતી જેની પાસે છે એ વ્યક્તિને આનો ફાયદો થવાનો છે. તો બ્રોકર છે પોતાના શેર ખરીદશે. પોતાના શેર ખરીદ્યા પછી જે 50,000 શેર ક્લાયન્ટના ખરીદવાના છે એ ખરીદશે. ને ક્લાયન્ટના શેર ખરીદશે એટલે રિલાયન્સના શેરની કિંમત વધી જશે. ત્યારે બ્રોકર છે એમના શેર વેચીને પોતાનો નફો કરી લેશે. તો આને કહેવાય ફ્રન્ટ રનિંગ. એટલે કે સમયની પહેલા ફ્રન્ટમાં સૌથી પહેલા ચાલે કે આ ઓર્ડર પ્લેસ નથી થયો, પરંતુ પ્લેસ થશે એવી પહેલેથી ખબર છે, તો એની પહેલા જ બ્રોકર પોતાના શેર ખરીદી લેશે. આને કહેવાય ફ્રન્ટ રનિંગ. ફ્રન્ટ રનિંગ. ઇનસાઇડર ટ્રેડિંગ શું છે? તો પેલા રિલાયન્સની ઇન્ટરનલ માહિતી એટલે કે રિલાયન્સના ટોપ એક્ઝિક્યુટિવ દ્વારા પબ્લિક લિસ્ટેડ કંપની છે એ કંપનીની ઇન્ટરનલ માહિતીનો ઉપયોગ કરીને આ કામ કરે છે. એટલે સામાન્ય રીતે જે ઇનસાઇડર ટ્રેડિંગ છે ઇનસાઇડર ટ્રેડિંગ છે એ કરવામાં આવે છે કંપનીના ટોપ મેનેજમેન્ટ દ્વારા કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા. ને આ ફ્રન્ટ રનિંગનું કાર્ય કરવામાં આવે છે સામાન્ય રીતે બ્રોકર દ્વારા કરવામાં આવતું હોય છે. ઇનસાઇડર ટ્રેડિંગ કંપનીના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે, જ્યારે ફ્રન્ટ રનિંગ છે સામાન્ય રીતે બ્રોકર્સ અને ફંડ મેનેજર દ્વારા કરવામાં આવે છે. કે જે મ્યુચ્યુઅલ ફંડના મેનેજર છે એને ખબર છે કે આ વખતે ઘણા બધા રૂપિયા XYZ સ્ટોકની અંદર ઇન્વેસ્ટ થવાના છે, તેની કિંમત વધશે. તો આપણે જોયું ફ્રન્ટ રનિંગ અને ઇનસાઇડર ટ્રેડિંગ. પરીક્ષામાં સિમ્પલ સવાલ એવો પૂછાઈ શકે ફ્રન્ટ રનિંગ શબ્દ છે કોના સંબંધિત છે? દોડવા સંબંધિત, બેંક સંબંધિત, શેર માર્કેટ સંબંધિત. ને આનાથી વધારે પૂછે તો એવું પૂછે કે ફ્રન્ટ રનિંગ એટલે શું ને ઇનસાઇડર ટ્રેડિંગ એટલે શું. પછી કરંટ બુલેટિન, નાને ખબર જે પ્રિલિમ્સની અંદર પૂછાવાની સંભાવના હોય. આપણે બધાને ખબર છે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ. ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ છે કે વિશ્વની અંદર સોલાર એનર્જી છે, સૂર્ય ઉર્જા છે, એનો ઉપયોગ કરવાનો છે. 2030 સુધીના $1,000 બિલિયન રોકાણ કરી 1,000 ગીગાવોટ ઉર્જા ઉત્પન્ન કરવાનું છે. આ બધી ખબર છે. આમની સ્થાપના થઈ હતી
2015માં એમનું હેડક્વાર્ટર છે ગુરુગ્રામ, હરિયાણામાં. આ 100મો સભ્ય પેરુગ્વે બન્યો છે. દક્ષિણ અમેરિકાનો એક દેશ છે પેરુગ્વે છે, ઇન્ટરનેશનલ સોલર અલાયન્સનો 100મો સભ્ય બન્યો છે. હવે 100મો સભ્ય બન્યો છે એ પણ આપણા માટે એટલી મહત્વની નથી, કેમ કે દર 1-2 મહિને એક નવો સભ્ય એડ થતો રહે છે, તો આપણે કરંટની અંદર આ પૂછાય એનું સંભાવના ઓછી છે. આપણે તો કરંટમાં એટલા માટે લીધો કે 100મો સભ્ય બન્યો છે, કોઈ 50 થાય, 100 થાય, આવા આંકડા મહત્વના છે એટલા માટે આપણે લીધો છે. પરંતુ હવે 101મો સભ્ય, 102મો સભ્ય, દરેક વખતે આપણે આના ઉપર કયો નવો સભ્ય એડ થયો છે એવું ધ્યાન નહીં રાખીએ, પરંતુ આપણે ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ શું છે, ભારત અને ફ્રાન્સની મદદથી શરૂઆત થઈ હતી, પેરિસની અંદર એમની સ્થાપના થઈ હતી, એનું હેડક્વાર્ટર ક્યાં છે, એમના ઉદ્દેશ્ય શું છે, આ બધી આપણને ઇન જનરલ ખબર હોવી જોઈએ. તો આપણે આ અઠવાડિયાના મહત્વના ખબરો આપણે પરીક્ષાના પર્સપેક્ટિવથી સરળ ભાષામાં સમજ્યા. આપણે રેમિટન્સ વાળો છે જે મેઇન્સ માટે પણ એક મહત્વનો મુદ્દો છે, એ પણ તમે તમારી રીતે જોજો ને એના જે મેઇન્સનો ક્વેશ્ચન આપેલો છે એ તમે લખજો. આપણે એને વિસ્તારથી ચર્ચા કરેલી છે. તો આવતા અઠવાડિયે ફરી મહત્વના ખબરો સાથે મળીશું. ત્યાં સુધી આવજો.